પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને કેબિનેટ મંત્રીમાં સ્થાન મળ્યું છે, ત્યારે પોરબંદરવાસીઓ સહિત તેમના પરિવારમાં પણ ખુશી જોવા મળી હતી। પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ ભાજપનો ખેસ પહેર્યા બાદ જાહેર થયેલ ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતેથી જીત થઈ હતી। ગઈકાલે રાજ્યના કેબિનેટ મંત્રીનું વિસ્તરણ થયા બાદ આજે 22 જેટલા ધારાસભ્યોએ મંત્રીના શપથ લીધા છે, જેમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ શપથ લીધા હતા। ત્યારે અર્જુનભાઈ મોઢવાડિયાએ શપથ લેતા જ પોરબંદરમાં રહેતા તેમના પરિવારના સભ્યોમાં ખુશી જોવા મળી રહી હતી। અર્જુનભાઈને મંત્રીમંડળમાં લીધા એના માટે યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ, મારો પરિવાર આખો। બીજો આભાર ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીનું જે હાઈકમાન્ડ છે એનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું। અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે એને પરસેવો પાડીને અર્જુનભાઈને જંગી બહુમતીથી જીતાડ્યા એ માટે અને એના બધાની લાગણીને કારણે અર્જુનભાઈને મિનિસ્ટ્રીમાં લીધા છે। એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે એનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું। અને મારા પરિવાર જે છે એ સેવાના ભાવ સાથે રાજનીતિમાં આવેલો છે। અર્જુનભાઈ પણ સેવાના ભાવ સાથે રાજનીતિમાં આવેલા છે। જેટલું ગુજરાતનું અને ખાસ કરીને આપણો જે પોરબંદર મત વિસ્તાર છે, પોરબંદર જિલ્લો છે, એનું જેટલું ભલું થાય એનો માટે 100% કોશિશ કરશે। અને જે સમય મળશે એ સમયનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરી અને પોરબંદરની પ્રજાની સુખાકારી માટે પોતાનો સંપૂર્ણ સમય આપી દેશે એવી મને ખાતરી અને શ્રદ્ધા છે। પોરબંદરના જે લોકો છે, પોરબંદરના લોકોએ જે પ્રેમ, અવિરત પ્રેમ અર્જુનભાઈ ઉપર વરસાવ્યો છે કાયમી ધોરણે, એ જ પ્રકારનો પ્રેમ અને લાગણી હતી। એને કારણે જ અર્જુનભાઈ આ લોકોની લાગણીને કારણે, પોરબંદરની પ્રજાની લાગણીને કારણે અર્જુનભાઈ પ્રધાનમંડળમાં આવ્યા છે। એટલે અમે તમને બધાને ખાતરી આપીએ છીએ કે અર્જુનભાઈ નિષ્ઠાપૂર્વક પોરબંદરના પ્રજાજનોની અને ગુજરાતના પ્રજાજનોની સેવા કરતા રહેશે। અનંતભાઈ, પોરબંદરને એક સાંસદ તરીકે કેન્દ્રમાં પણ સ્થાન મળ્યું છે મંત્રીમંડળમાં, અને હવે રાજ્ય કક્ષાએ પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। પોરબંદરને આનાથી કેટલો બેનિફિટ મળ્યું છે? પૂર્ણ રાજ્યસભામાં મળ્યું છે। એટલે પોરબંદરને ખાસ કરીને હવે તો 2 જગ્યાએ આપણા પ્રતિનિધિઓ છે, રાજ્યની અંદર અને ભારત સરકારની અંદર। તેથી પોરબંદરના જે પ્રવાસનના ખાસ કરીને પ્રોજેક્ટ છે એનો ઝડપથી અમલ થાય, પોરબંદરનું બંદર છે એકદમ ફરીથી ધમધમતું થાય, અને પોરબંદરના લોકોમાં જે રોજગારીની અત્યારે મોટી સમસ્યા છે એ રોજગારીની સમસ્યાનો ઉકેલ આવે એના માટે મનસુખભાઈ આદરણીય અને આદરણીય અર્જુનભાઈ બંને સાથે મળી અને 100% પ્રયત્ન કરશે।